હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપ સૌનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છે ગાંધીનગરની પ્રાઇડ ઇલાઇટ હોટલમાં અને આજે આપણી સાથે ખાસ ગેસ્ટ ઉપસ્થિત છે. તેમનો કંઠ ખૂબ જ મધુર છે અને એમના કંઠથી આપણે ગીતો પણ સાંભળવાના છીએ. સાથે સાથે એમની લાઈફ જર્ની વિશે પણ વાતચીત કરીશું. સાથે સાથે જ અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે તેના વિશે તો વાત કરીશું જ. તો સ્વાગત છે પાયલ પટેલ આપનું. થેન્ક યુ સો મચ અમારા શોમાં આવવા માટે. થેન્ક યુ. આ સાથે જ પ્રાઇડ હોટલના એક્ઝિક્યુટિવ શેફ સુમન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. शेफ बहुत बहुत स्वागत है आपका. धन्यवाद. थैंक यू. शेफ, सबसे पहली रेसिपी हम कौन सी बनाने वाले हैं? सबसे पहले मैम हम लोग बनाने जा रहे हैं बारबेक्यू पनीर स्किलेट. ओके. ये मैम इटालियन फ्यूजन है, इंडो इटालियन इसमें कॉम्बिनेशन है. इसके लिए मैम हम लोगों ने पनीर के साथ साथ जो हमने सॉस ऐड किया, जैसे हम लोग पनीर चिल्लीज बनाते हैं तो पनीर चिल्लीज के लिए हम लोग बेसिकली जैसे सोया सॉस हो गया, चिल्ली सॉस हो गया, केचप हो गया, तो ये हमने हटके बनाया है. इसके लिए जैसे बारबेक्यू सॉस है, फिर अराबियाता सॉस, हम लोग टमाटो सॉस यूज़ कर सकते हैं. ओके. फिर इसका स्पाइस है ऑरिगेनो, चिल्ली फ्लेक्स, और इसके साथ हम लोग जैसे पार्सली हो गया, सेलरी चॉप्स हो गया. ओके. अरोमा बढ़ाने के लिए हम लोग जैसे पार्सली चॉप है, इससे थोड़ा अरोमा बढ़ता है. तो चलिए दोस्तों, स्टार्ट करते हैं हम लोग बारबेक्यू स्किलेट पनीर. इसके लिए ऑलिव ऑयल चाहिए? हाँ, इसके लिए ऑलिव ऑयल Okay. चाहिए, क्योंकि फिर अभी हमारे पास स्पाइस मैक्सिकन सीजनिंग है तो फिर वो फ्लेवर नहीं आएगा. रिफाइंड ऑयल जो हम Right. लोग दूसरा मस्टर्ड ऑयल यूज़ करते हैं. બિલકુલ. ઓકે પાયલ, તમારી પાસે આવવા માંગીશ. તમે ફૂડી છો ખરા? થોડી ઘણી છું. હા. ડ્યુ ટુ માય પ્રોફેશન એટલી બધી ફૂડી નથી. હા, બટ અમુક વસ્તુ મારી ફેવરેટ છે. એ ફેવરેટ વસ્તુ હું જાણવા માંગીશ. એક તો દાલ બાટી. ઓકે. રાજસ્થાની. હા, અને પંજાબી ફૂડ મને બહુ જ ભાવે છે. ઓકે. યસ. પંજાબીમાં પર્ટિક્યુલર કોઈ વસ્તુ ખરી કે આ સબ્જી વધારે ભાવે કે આ બિરયાની છે? પંજાબીમાં મોસ્ટલી મને પનીર ટિક્કા મસાલા અને પનીર હાંડી આવી સબ્જી અને પરાઠા ઓકે. મારું ફેવરેટ છે. અચ્છા. અને સ્વીટમાં કઈ પસંદ કરો છો તમે? સ્વીટમાં તો મારા મમ્મીએ બનાવેલો ઘરનો શીરો હું પ્રિફર કરું છું. અચ્છા. તમે સિંગર છો એટલે તમારે ગળાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો એવી કોઈ વસ્તુ છે કે તમે જે ખાઓ તો એનાથી ગળું ખરાબ થવાના ચાન્સીસ વધી જાય? અમુકને એવું હોય કે ઠંડુ ખાય, સ્વીટ ખાય, એનાથી થઈ જતું હોય. તમારા ગળાને અનુરૂપ એવું કંઈ ખરું? મેજરલી બધા જ સિંગરને પોતાની ખબર હોય છે કે ભાઈ એને શું સૂટ નથી કરતું. રાઈટ. તો ઇટ્સ બધાનું અલગ અલગ હોઈ શકે. આઈ જસ્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ માય સેલ્ફ કે મને ઠંડુ ઓછું પ્રિફર છે મારા માટે. અચ્છા. હા, મેં પહેલેથી આઈસ્ક્રીમ અને પેલા કોલ્ડ ડ્રિંક્સ, ફ્રીજનું પાણી, આ બધી વસ્તુ ઓછી લીધેલી છે. બહુ એટલે મીન્સ કદાચ નથી લીધેલી એવું કહું તો ચાલે. ઓકે. એટલે બાળપણથી જ તમે હા, ઠંડુ નથી ખાતા? નથી ખાતી. અચ્છા. બિલકુલ. એટલે ક્યારે શો હોય એના થોડા કલાક પહેલા કે પછી તમે કાયમ ખાતા જ ના, હું પહેલેથી કોઈ દિવસ ખાતી જ નથી. ઓહ. કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ વોટર. એટલે આ ઘણી વખત અઘરું બની જતું હોય છે, ખાસ કરીને ઉનાળાના સમયમાં. કારણ કે ઉનાળામાં એક તો ખૂબ જ ગરમી હોય. આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ આપણે વધારે ઠંડુ ખાવા પીવાનું પ્રિફર કરતા હોય છે, પરંતુ ઘણા બધા એવા સિંગર્સ છે કે જેઓ ઠંડુ નથી ખાઈ શકતા તેમના અવાજના કારણે. शेफ, आपने अभी क्या क्या ऐड किया? पहले हमने डाला मैम ऑलिव ऑयल, ओके. और उसके साथ फिर हमने डाला गार्लिक और थोड़ा सेलरी चॉप, और उसको थोड़ा हल्का सौते होने दिया, हमें थोड़ा ब्राउन होने देते हैं. उसके बाद हम लोग डालते हैं बेल पेपर्स. દોસ્તો, ઘરે કંઈક ટેસ્ટી અને મસાલેદાર જમવું હોય તો ચોક્કસથી મધર્સ રેસીપીની જિંજર ગાર્લિકની પેસ્ટ તમે આજે જ લાવી શકો છો. કારણ કે જો તમે ઘરે બનાવવા બેસશો તો ઘણો સમય લઈ લેશે, અને એટલે જ આ રેડીમેડ પેસ્ટ તમે તમારા કિચનમાં લાવો છો તો તમારી રેસીપી ઓર ઝડપથી બની જશે. તો આજે જ લઈને આવો તમારા કિચનમાં મધર્સ રેસીપીની જિંજર ગાર્લિક पेस्ट. मदर्स रेसिपी प्रेमनो स्वाद. खुशबू बहुत अच्छी आ रही है, वो गार्लिक की थोड़ी. तीनों प्रकार के कैप्सिकम है, ग्रीन है, येलो है और रेड है. तो इसको हल्का थोड़ा सौते होने देंगे. तो क्योंकि गार्लिक और जो सेलरी का है
उससे क्या थोड़ा फूड का अरोमा बढ़ता है। ओके, सौते कितनी मिनट तक करना होगा इसको? 100 से 5 मिनट। અચ્છા, એટલે 5 મિનિટ સુધી આ બધી જ જે સબ્જી છે અને ખાસ इसको ज़्यादा કરીને जलाना भी नहीं है। ગાર્લિક છે અને તમે 5 મિનિટ જેવું કુક કરી શકો છો, વધારે નહીં. इसको ज़्यादा जलाना भी नहीं है तो फिर बर्नट हो जाता है, Right. फिर उसका फ्लेवर थोड़ा। ये बनने के बाद स्पाइसी बनता है या मीडियम स्पाइसी? ये मैम टेंगी भी रहेगा, स्पाइसी भी रहेगा। इसको आप घर में भी बना सकते ટેંગી हैं। कैसे बनेगा? इसमें हम कुछ टोमेटो सॉस है। टोमेटो सॉस, टोमेटो बारबेक्यू भी हल्का टेंगी ही रहता है, स्वीटनेस हल्का स्वीटनेस और टेंगी रहता है। રાઈટ. પાલ, તમે થોડા ઘણા ફૂડી તો છો એવું કહ્યું તમે, પરંતુ તમે જમવાનું બનાવવાના શોખીન છો, ઘરે આમ શેફ છો તમે સારા એવા? યસ, એકચ્યુઅલી આઈ એમ મધર ઓફ 2 કિડ્સ, સો ઓબ્વિયસલી Oh. મને જમવાનું તો બનાવતા બધું જ આવડે છે એકચ્યુઅલી. અને હું જેટલું આ બધું ફૂડ પ્રિફર કરું છું એટલું જ આઈ એમ અ દેશી ગર્લ એકચ્યુઅલી. Okay. મને ઘરનું ફૂડ જ વધારે ભાવે છે. હા, એમાં બી એકદમ ગામડાનું જો ખાવાનું હોય, માખણ ને રોટલો ને એ બધું મજા વધારે. તમે કહ્યું કે 2 કિડ્સના મધર છો, પણ લાગતું નથી તમારા બોડી પરથી તમે જેટલા યંગ લાગી રહ્યા છો. આ યંગનેસનો રાઝ શું છે? યંગનેસનો રાઝ હું અત્યારે એવું જ કહું છું કે જો હું છે ને બહુ જ બધું ફાસ્ટ ફૂડ પ્રિફર કરતી નથી. ઓકે, પહેલેથી ખાવા પીવાનું મેં તમને કીધું એમ હું કોલ્ડ ડ્રિંક્સ, ઠંડુ પાણી આ બધું પ્રિફર કરતી નથી. એટલે બાકીનું જે બધું વધેલું છે એકદમ હાઇજીન અને સરસ જ હેલ્ધી ફૂડ છે. છે. યસ, તો એ અને થોડી ઘણી એક્સરસાઇઝ બી ખરી. અચ્છા. યસ, ડેલી આઈ એમ ડુઈંગ યોગા એવરી Wow. ડે. હા, ઇન માય રૂટીન બીકોઝ ઓફ માય પ્રોફેશન ઓલ્સો, કારણ કે મને બ્રીધિંગ એક્સરસાઇઝ ને એ વસ્તુ જરૂરી છે મારા Right. માટે. તો આઈ એમ ડુઈંગ ઇટ એવરી ડે. બસ, બાકી અચ્છા. નથિંગ એલ્સ. દોસ્તો, કિચનમાં જ્યારે તડકો લાગતો હોય છે ત્યારે ચોક્કસથી હિંગનો ઉપયોગ થતો હોય છે. તો આજે જ તમારા કિચનમાં લઈને આવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. આ હિંગ તમારા ખોરાકને ખૂબ જ ટેસ્ટી બનાવશે અને તમારા પાચનને ખૂબ જ ઝડપી બનાવશે. તો આજે જ તમારા કિચનમાં લઈને આવો એલજી બાંધાની હિંગ. તો પાલ, સવારથી રાત સુધી તમે જમવામાં શું પ્રિફર કરતા હો છો? શું ડાયટ લો છો તમે? ડાયટ મીન્સ હું કોઈ ડાયટ નથી કરતી, નેવર એવર. અચ્છા, જમવાનું એટલે મારે ફૂલ જમવાનું હોય એવું બિલકુલ નથી કે હું કંટ્રોલ કંઈ કરો પણ- એવું હા, નથી? એવું કંઈ અચ્છા. નથી. બટ અમુક વસ્તુ છે જે મેં બહુ જ ફોલો કરી. સવારમાં ઉઠીને રોજ જે હોટ વોટર વિથ લેમન એન્ડ હની, હમ. અથવા શિયાળો હોય તો આદુ તુલસી મધ, આવું બધું. યા આવું મારું રોજ જે, હા, મોર્નિંગ એ હોય 2 થી 3 ગ્લાસ. ઓકે, દેન આફ્ટર મારે બ્રેકફાસ્ટ બહુ જ વધારે જોઈએ છે એકચ્યુઅલી. સૌથી હેવી મીલ મારું બ્રેકફાસ્ટ હોય છે સવારનું. રાઈટ. એટલે એવું કહેવાય છે ને કે તમારે સૌથી વધારે જો જમવું હોય તો તમે સવારે જમી લો તો આખા દિવસમાં એ તમને પચી જાય. બની શકે, પણ મને તો ભૂખ જ સવારમાં એટલી લાગતી હોય છે કે Okay. આઈ પ્રિફર્ડ હેવી બ્રેકફાસ્ટ ઓલવેઝ. મતલબ, અને હું મારી જાતે જ બ્રેકફાસ્ટ રેડી કરતી હોઉં છું. અચ્છા, હા, હોઈ શકે પૌવા, હોઈ શકે દૂધીના મૂઠિયા, હોઈ શકે. અચ્છા. ગુજરાતી નાસ્તો બધા. હા, બધું ગુજરાતી. મારા સનને પૂરી બહુ જ ભાવે, તો વીકમાં 1 દિવસ એ હોઈ શકે. અચ્છા, યા, ઓકે, એન્ડ મિલ્ક. ઓકે. ધીસ ઇઝ માય રૂટીન. તમે સિંગર છો તો મને એવું થાય કે તમારા કંઠેથી એક ગીત અત્યારે થઈ જાય. ઓકે, તમને સૌથી વધારે જે ગીત ગમતું હોય? અત્યારે તો નવરાત્રિનું એકદમ માહોલ જામેલું છે. અમે પણ નવરાત્રિના રિહર્સલ્સ ને રોજે રોજે ગરબા ગાતા હોઈએ છીએ. હા, તો હું એક સરસ મજાનો ગરબો ગાઉં. સુરતે જમાને નડલે ચામકે ને ચંદાની શીડી છાયા છલકે. સુરતે જમાને નડલે ચમકે ને ચંદાની શીડી છાયા છલકે. 9 લાખ તારાના મોતી માની વાણીથી જરે હે આવ્યા માને આંગણેમાં ખમ્મા ખમ્મા. હો, આવ્યા મારે આંગણેમાં ખમ્મા ખમ્મા. હારે મારા સુરથી આવ્યા, આવ્યા મારે આંગણેમાં ખમ્મા ખમ્મા. વાહ, બહુ જ મજા આવી તમારું ગીત સાંભળીને.
હજુ પણ આગળ એમ થાય કે હજુ સાંભળવું છે પરંતુ અત્યારે આપણે શેફ પાસે જવું પડશે. શેફ Sure. કહાં તક પહોંચી हमारी रेसिपी? એમનું એટલું બધું ડિલિશિયસ લાગી રહ્યું છે. मैम अभी हमने जो हमने सॉस डाले थे, हम्म बारबेक्यू सॉस और टमाटो सॉस, हम्म उसको मैरिनेट किया. मैरिनेट करने के बाद पनीर ऐड किया. अच्छा और पनीर हम ज़्यादा देर तक नहीं वो कर सकते, फिर उसमें क्या ब्रोक टूट जाता है ओके और पनीर ऑलरेडी सॉफ्ट रहता है, तो ज़्यादा हम लोग इसको मतलब और कुक नहीं करना है और पनीर कुक नहीं कर सकते Okay. ऑलरेडी. तो हमारा ये सब रेडी हो गया मैम. ठीक है सर्व कर देते हैं. તો સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે અને શેફને કહીશ કે આપણા ગેસ્ટને ટ્રાય કરાવે. शेफ प्लीज. तो दोस्तों बारबेक्यू स्टेट बन के रेडी हो गया है. आप इसको घर में भी ट्राई कर सकते हैं. तो मैम टेस्ट करके बताइए कैसे बना बारबेक्यू स्टेट. થેન્ક યુ. इसको शेफ हम किसके साथ खा सकते हैं? इसको मैम वैसे तो ये एपेटाइजर्स हैं. ओके ऐसे इसको हम नान के साथ भी खा सकते हैं ओके ઓકે. और चपाती के साथ भी खा सकते हैं. अच्छा इट्स यमी सीरियसली. Thank you, बहुत thank ही you. सुपर टेस्ट है. इसको मैं आप घर में भी बना सकते हैं. इजली डिश है. ઇટ્સ વેરી ગુડ ફોર કિડ્સ એકચ્યુઅલી. उनको बहुत अच्छा लगेगा. એટલે તમે ઘરે જઈને તમારા કિડ્સ માટે આ બનાવવાના છો રાઈટ? તો પહેલી રેસીપી પનીરની ખૂબ જ સરસ ટેસ્ટી અને ફટાફટ બની ગઈ. હવે બીજી રેસીપી શું છે એ જાણવા માટે શેફ પાસે જઈએ. शेफ नेक्स्ट रेसिपी कौन सी है? दूसरी रेसिपी है दोस्तों मैक्सिकन रैप. अभी हम लोग मार्केट में खाते हैं फ्रेंकीज़, और उसमें हम लोग कभी पनीर वाला खा लेते हैं, वेजिटेबल्स खा लेते हैं. तो हम लोगों ने उसका नाम दिया मैक्सिकन रैप्स. इसमें टाइप्स ऑफ वेजिटेबल्स जैसे बेल पेपर्स हो गए, 3 टाइप्स के बेल पेपर्स है. ओके ग्रीन्स है, रेड बेल पेपर्स है और येलो है. तो इसके साथ हमने ऐड किया है अमेरिकन कॉर्न्स, किडनी बीन्स और मैक्सिकन सीजनिंग. अच्छा मतलब ये रेसिपी भी बहुत हेल्दी रहने बहुत वाली है. हेल्दी है. ओके इसको आप घर में भी ट्राई कर सकते हैं. इसके लिए हम लोग एक रोटी लेते हैं, इसको टोर्टिला रैप्स कहते हैं. तो इसको हम घर में भी बना सकते हैं चपाती जैसा, एकदम पतला होना चाहिए. अच्छा तो इसको हम लोग पहले बटर के साथ सेक लेते हैं, हाफ कुक करना है. हाफ कुक कर लेते हैं. ओके शेफ जैसे कि हम सबको पता है कि ये जो चपाती है वो बाहर भी मिलती है, ये किसके आटे से बनती है मतलब? ये वैसे बाहर रेडीमेड ही मिल जाता है, लेकिन ये ज़्यादातर मैदा से ही बनती है. अच्छा तो अगर मैदा- हेल्दी बनाना है तो इसके ऑप्शन में कुछ और ले सकते हैं हम? हेल्दी बना सकते हैं तो इसके साथ हम लोग रागी का आटा भी ले सकते हैं. अच्छा। हेल्दी के लिए रागी का भी बन सकता है, लेकिन उसमें हल्का सा थोड़ा टच के लिए मैदा भी यूज कर सकते हैं. क्योंकि अच्छा। रागी अगर प्योर रागी डालेंगे तो टूट जाएगा, तो हल्का मैदा Binding रहेगा बाइंडिंग उससे। के लिए हाँ। हम लोग थोड़ा मैदा यूज करते हैं. ओके ठीक है शुरुआत करते हैं शेफ. तो शुरुआत करते हैं दोस्तों. पहले हम लोग इसको वैसे बटर से ये हाफ वो किया जाता है, हाफ Okay. कुक किया जाता है, लेकिन ऑलरेडी मैंने कुक किया है इसको. ओके लेकिन थोड़ा एक बार पैन में फिर गरम कर लेते हैं. ओके તો શેફ રેસીપી બનાવે ત્યાં સુધી ફરીથી પાલ તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે રસોઈનો શો છે આ, તો વાનગીને લગતું તમને કોઈ ગીત યાદ આવે છે? હું જનરલી ઘરે જમવાનું બનાવતી હોઉં ત્યારે મારા હસબન્ડની બહુ બધી રિક્વાયરમેન્ટ્સ હોય છે, અચ્છા અને એનું એક બહુ ફેવરેટ સોંગ છે જે હું ઓલવેઝ કંઈક પણ બનાવતી હોઉં બ્રેકફાસ્ટ કે ત્યારે ગાતી હોઉં છું. હા સો આઈ જસ્ટ વોન્ટ ટુ સિંગ 2 lines. યસ It is very common and beautiful song sung by Lata Mangeshkar ji. ઓકે हमको मिली है आज ये घड़ियाँ नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो.
जा गले कि फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म मुलाकात हो न हो. શું વાત છે, બહુ જ મજા પડી. જેટલી મજા પડી ગુજરાતી ગીત સાંભળવાની એટલી જ મજા પડી હિન્દી ગીત સાંભળવાની. પાયલ, તમારી જે ગાયકી છે, તમે ક્લાસિકલ સિંગર છો? યા, હું 3rd સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મમ્મી ડેડીને એવું સમજણ પડી હતી કે મને મ્યુઝિકમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, એટલે મને 3જા ધોરણથી જ મને ક્લાસિકલની ટ્રેનિંગ માટે મમ્મીએ મૂકેલું હતું. 12th સ્ટાન્ડર્ડમાં મેં મારું 7 વર્ષનું જે મ્યુઝિકનું ભણવાનું વિશારદ એ કમ્પ્લીટ કર્યું. દેન આફ્ટર અગેન મેં શિક્ષા વિશારદ કર્યું. ઇટ ઇઝ પહેલાં મને એટલે મમ્મી ડેડીને એવું હતું કે શિક્ષા વિશારદ કરે તો હું કોઈ પણ જગ્યાએ ભણાવી શકું છોકરાઓને, અને મને ટોટલ 15 વર્ષ બચ્ચાઓને ભણાવવાનો, એક કોલેજના બચ્ચાઓ બી ખરા, સ્કૂલના બચ્ચાઓ બી ખરા, એટલા મેં બધાને ભણાવેલું છે. મ્યુઝિક જ મેં ભણાવેલું છે આટલા વર્ષ. અચ્છા, એટલે મ્યુઝિક ટીચર છો તમે? હા, એટલે હતી, અત્યારે નથી, પણ મેં આઈ હેવ એક્સપિરિયન્સ વિથ કિડ્સ. અચ્છા, ખૂબ જ સરસ. મેં એવું સાંભળ્યું કે તમારા ઘરેથી પણ મ્યુઝિકનું જ બેકગ્રાઉન્ડ છે, તમારા મધર અને ફાધર બંને પણ સિંગર છે? હા, મારા મમ્મી પપ્પા બહુ જ સારા સિંગર છે નાનપણથી જ, કારણ કે મેં જે પણ મ્યુઝિક શીખ્યું છે એમને લોકોને સાંભળીને, એમને જે ગાતા હતા એ સાંભળીને જ હું શીખી. નાનપણમાં મને બહુ ખબર નહોતી પડતી, પણ હવે અત્યારે સમજ પડે છે કે મમ્મી પપ્પા બંને બહુ જ સુરીલા અને વિથ ધ પ્રોપર બીટ એ લોકો ગાય છે. હા, મારા મમ્મી નાના હતા ત્યારે બહુ જ સરસ ગરબા, ભજન આવું મમ્મી પાસેથી હું શીખી છું. ડેડી પાસેથી હું લતા મંગેશકરજી, કિશોરદા, રફીદા મારા પપ્પાના ઓલ ટાઈમ ફેવરેટ છે, અને બધા જ સોંગ ઓલવેઝ મારા ઘરે એ જ વાગતા હોય, એટલે મેં પણ એ જ સાંભળેલા છે. એટલે એટલે એવું થતું બાળપણમાં ક્યારેક મમ્મી પપ્પા સાથે ગાવાનો મોકો મળે, સ્ટેજ પર ગાવાનો મોકો મળે તો તમે ગાતા ખરા ત્યારે? સ્ટેજ પર તો મને પપ્પા સાથે હું નહીં ગાયું હોય મેં, બટ અમે ઘરે જ અમારું લાઈવ જેમિંગ જ એટલું ચાલુ હોય છે. એવરી સેટરડે સન્ડે અમારા લોકોનું પ્રોગ્રામ હોય જ છે કે ઘરે પપ્પાએ બધું જ લીધેલું છે, સ્પીકર, માઇક્રોફોન ને કેરીઓકે ટ્રેક સાથે અમે લોકો બધા જેને જેમ મજા પડે એમ બધા ચાલુ જ. બિલકુલ. મારે નવરાત્રિનું ખાસ કરીને જાણવું છે કે નવરાત્રિમાં તમારું સ્કેડ્યુલ કઈ રીતે હોય છે? નવરાત્રિમાં તો એઝ યુઝ્યુઅલ તમને કોઈ પણ આર્ટિસ્ટને પૂછશો તો એમ જ કહેશે કે એકદમ હેક્ટિક અને બિઝી શેડ્યુલ, પણ એક નવરાત્રિ એવું એક માતાજીનો પર્વ છે. એઝ અ ગુજરાતી આઈ જસ્ટ પ્રાઉડ અબાઉટ અવર કલ્ચર, અને નવરાત્રિ એક એટલો મોટો ફેસ્ટિવલ છે આપણા બધા જ માટે કે આના થ્રુ આઉટ ઓફ ઇન્ડિયા બી લોકો કદાચ આપણને ઓળખતા થઈ ગયા છે અત્યારે હાલ. બધી જ જગ્યાએ નવરાત્રિના ગરબા માટે અમને લોકોને ઇન્વિટેશન બધા જ લોકો આપતા હોય છે. હા, અને એઝ અ તૈયારી તો એવું કહી શકાય કે અમે લોકો અત્યારે સિક્વેન્સ કયા ગરબા અમે લઈશું, નવું શું કરીશું, શું નવું ક્રિએટ કરી શકીએ, પબ્લિકને એવું શું આપી શકીએ જેથી કરીને એ લોકોને બહુ જ મજા આવે. અત્યારે હાલ આ જ વર્ક ચાલી રહ્યું છે બધા જ. એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક માય હોલ ટીમ, જે લોકોએ મને આટલા વર્ષના ગેપ પછી પણ સૌથી પહેલું થેન્ક યુ ટુ માય હસબન્ડ, કે એના સપોર્ટ વગર આટલું બધું કરવું મારી માટે કદાચ ઇમ્પોસિબલ છે, કે એને જે મને પુશ કરેલું છે કે ના તું કરી શકીશ. સો આઈ એમ ડુઈંગ ઇટ વિથ ધ 2 કિડ્સ રાઇટ નાઉ. અને એનાથી વધારે થેન્ક યુ માય હોલ ફ્રેન્ડ્સ, માય ફેમિલી, માય મધર, ફાધર. આ બધા જ લોકો જ્યારે કોઈ એક આર્ટિસ્ટની પાછળ કામ કરતું હોય ત્યારે કોઈ આર્ટિસ્ટ આગળ જઈ શકે. મને આવું ઇન ફ્રન્ટ ઓફ કેમેરા આઈ જસ્ટ વોન્ટ ટુ સે દેટ, બિકોઝ મારી પાછળ બહુ લોકોની મહેનત છે. આ મારી ડોટર જે રોજ જે મારી રીલ પોસ્ટ તમે જે જોવો છો એ જ કરે છે. હું નથી કરતી. સો એવરીવન ઇઝ ડુઈંગ ધેર જોબ, અને એ બધાના બિહાફ ઓફ આજે હું અહીંયા ઊભી છું. એમના બધાનો ફેસ હું છું. સો ભગવાને મને જે પણ ઓપોર્ચ્યુનિટી આપી છે એની માટે આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક ગોડ એન્ડ થેન્ક યુ એવરીવન વન્સ અગેન. યસ, बिल्कुल. शेफ पास जाइए आपने. शेफ, आपने क्या क्या ऐड किया अभी?
अभी अपने इसके अंदर जो हमने फिलिंग जो स्टफिंग करना है रैप्स के अंदर, बेल्स पेपर, कॉर्न्स, किडनी बीन्स, वो सब हमने मैरिनेट कर दिया है मसाले के साथ। तो इसको थोड़ा ठंडा करने रखेंगे। ओके। फिर हम लोग रैप्स में थोड़ा सॉस ऐड करेंगे, मायो या पेरी पेरी मायो। तो उसके बाद हम लोग वो फिलिंग ऐड करेंगे। अच्छा, ठीक। બિલકુલ પાયલ, બેક ટુ નવરાત્રી ડિસ્કશન. મારે એ જાણવું છે કે આ વખતની નવરાત્રી તમે ક્યાં કરી રહ્યા છો? આ વખતની નવરાત્રી ડેફિનેટલી આટલા વર્ષ પછી હું નવરાત્રી કરી રહી છું. હું એક ગુજરાતમાં જ અને અમદાવાદમાં જ કરી રહી છું વિથ માય ટીમ. અચ્છા, તો અમે બહુ જ એક્સાઇટેડ છીએ તમારા ગરબામાં આવવા માટે. અને બિલકુલ, ખાસ કરીને તમે આ વખતની નવરાત્રીમાં શું અલગ અને યુનિક કરી રહ્યા છો? આ વખતે અમે લોકો એકચ્યુઅલી તો જે આપણું રૂટ છે જેને બહુ બધા લોકો ભૂલી ગયા છે, બટ અમે અમારા રૂટ તરફ પાછા જઈ રહ્યા છીએ. જે ઓથેન્ટિક પ્યોર ગરબા છે આપણા, એને અમે લોકો રિક્રિએટ કરીને પાછા પબ્લિકની સામે પ્રેઝન્ટ કરવા માંગીશું. અને એ જે માતાજીના જે ગરબા છે એ જ અમને ગાવાનું અત્યારે વધારે પ્રિફર. હા. એટલે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે નવરાત્રીમાં ફિલ્મના ગીતો પણ આવતા હોય છે ને એમાં ઘણી વખત ના આવવા જોઈએ એવા પણ શબ્દો આવી જતા હોય છે. તો એવા સોંગ્સ તમે ફિલ્મના સોંગ્સ તો નથી લેવા? ના, અમે એ તો ઇટ ઇઝ નોટ માય ચોઇસ. ઓકે. હા. તો સેકન્ડ રેસીપી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. શેફને કહીશ કે આપણા ગેસ્ટને ટ્રાય કરાવે. शेफ, तो दोस्तों मैक्सिकन चिली बीन राइस बन के तैयार हो गया है. तो मैम ट्राई कीजिए कैसा लगा मैक्सिकन बीन राइस. थैंक यू सो मच. ओके, तो ये रेसिपी हम ड्यूरिंग नवरात्रि भी खा सकते हैं. इट इज़ वेरी टेस्टी एंड हेल्दी टू. एंड थैंक यू शेफ. ये मैं मेरे घर पे भी बनाऊंगी मेरे बच्चों के लिए. श्योर. टेस्ट इसका स्वीट एंड स्पाइसी है, सो डिलीशियस. थैंक यू. પાયલ, તમે અમારા શોમાં આવ્યા અને સરસ ગીતો સંભળાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ મધર્સ રેસીપી તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ, ઓલ યોર લવ એન્ડ સપોર્ટ. થેન્ક યુ. ગિફ્ટ સ્પોન્સર્સ મધર્સ રેસીપી, ટેસ્ટ ધ લવ. પાયલ, જેમ તમે કહ્યું કે અહીંયા હેલ્ધી રેસીપી જોઈને તમને પણ એવું થયું કે ઘરે કિડ્સ માટે પણ હું રેસીપી બનાવીશ, તો એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. અગેન થેન્ક યુ સો મચ. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. પાયલ, જતા જતા તમે અમારા દર્શકોને કંઈ ખાસ મેસેજ આપવા માંગશો? મેસેજ એટલો જ કે જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જે પ્રેમ આપ્યો છે મને આટલા શોર્ટ પીરિયડમાં, જે મને લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે મારું સિંગિંગ, મને જે મેસેજીસ આવે છે, તો એ બધા જ દર્શક મિત્રોને હું ફરીથી એમ કહેવા માંગીશ કે વી આર કમિંગ ફોર નવરાત્રિ ધીસ યર 2026. તો હું તમને બધાને ત્યાં ગ્રાઉન્ડમાં જોવા માગું છું. બધા જ આવો, આપણે બધાએ એટલી બધી ધમાલ કરવાની છે સાથે મળીને. એન્ડ આઈ એમ કમિંગ વિથ માય ટીમ વિથ ન્યૂ કોન્સેપ્ટ. એટલા સરસ માતાજીના ગરબા આપણે બધાએ ભેગા થઈને ગાવાના છે. થેન્ક યુ સો મચ.